આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, સાતત્ય અને વિકલનીયતા. એકચ્યુઅલી આ કલન ગણિત છે, કલન શાસ્ત્ર છે. આપણે જે 11માં ભણ્યા હતા લક્ષ અને વિકલન, એનું એક્સટેન્શન છે. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટર પર આપણા પાસે 12માના કુલ 44 માર્ક છે. સાતત્ય આપણે ભણવાનું છે. પહેલા સાતત્યમાં આપણે લક્ષના કન્સેપ્ટનો જ ઉપયોગ કરવાનો છે. એના પરથી આપણે વિકલન, સાતત્ય અને વિકલનનો આપણે સંબંધ જોડીશું. વિકલન અલગ અલગ પ્રકારના જે આપણે ભણ્યા છે આમાં થોડું વધારે જોઈશું. અલગ પ્રકારના વિકલનો જોઈશું. અને પછી જે બીજા ચેપ્ટર આવે છે વિકલિતના ઉપયોગો, સંકલનો, સંકલિતના ઉપયોગો, વિકલ સમીકરણો, જે બધા જ આના પર બેઝિકલી આ વસ્તુ લક્ષ પરથી, લક્ષનું જે શરૂઆત છે આપણું વિકલ ગણિતમાં, એના પરથી આ બધા ચેપ્ટરો આપણે આગળ જોવાના છે. ઓકે, એકચ્યુઅલી આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે, એક સાતત્ય અને વિકલન. એટલે પહેલા આપણે સાતત્યનો પાઠ જોવાનો છે. એટલે અહીં આપણે શરૂઆત કરીએ સાતત્ય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કન્ટિન્યુટી. એટલે અહીંયા કદાચ જે ઇંગ્લિશ વર્ડ લખ્યો છે એ વધારે સરળતાથી આપણે સમજી શકીશું. કન્ટિન્યુટી, કન્ટિન્યુટી એટલે સળંગ, એ રીતે. એટલે અહીંયા ગુજરાતીમાં સાતત્ય, સાતત્યનો બહુ સાદો શબ્દ અર્થ આપણે કરવા જોઈએ. એટલે સળંગ એટલે કોઈ બી વસ્તુ જે સતત હોય, એ સળંગ ચાલ્યા કરતી હોય, એ આપણે સાતત્ય કહેવાય. એ કે અને કન્ટિન્યુટી ઇંગ્લિશમાં એને કહેવાય, એટલે સાતત્ય છે. પણ આપણે અહીંયા કઈ વસ્તુની વાત નથી કરવાની. આપણે ગણિત છે, ગણિતમાં સૂત્રો હોય અને વિધેયો હોય, એટલે આપણે એ વસ્તુની જોઈશું. એટલે પહેલા આપણે સાતત્યનો એક ઓવરઓલ વ્યાપક ખ્યાલ મેળવીએ કે ગણિતમાં સાતત્યનો ખ્યાલ કેવી રીતનો છે, સાતત્ય આપણે કેવી રીતે વાપરીએ છીએ, સાતત્ય કેવી રીતે નક્કી થાય, વસ્તુ આપણે ગણિતમાં સમજ. કારણ કે ગણિતમાં જે રોજિંદા જે ઉદાહરણો છે એ તો ઠીક છે, પણ એમાં સૂત્રો અને વિધેયો એ બધી વસ્તુ આવતું હોય છે. તો એ બધામાં સાતત્ય શું કામનું છે અને કેવી રીતે, એના માટે છે ને હું પહેલા બે એક્ઝામ્પલ લઉં છું. સાતત્યની કોઈ જ વ્યાખ્યા હું હમણાં આપતો નથી, જસ્ટ પહેલા બધું જ હું એક્ઝામ્પલથી બતાવું છું. એના પરથી આપણે જસ્ટ સાતત્યની વ્યાખ્યા પર આપણે જઈશું અને એના પછી આપણે સાતત્યના આપણે દાખલા ગણીશું. એટલે અહીંયા છે ને હું બે વિધેય લઉં છું. એક હું વિધેય લઉં છું f of x is equals to મહત્તમ પૂર્ણાંક વિધેય. યસ, આ તમને વિધેય જો ખબર છે, 12માં 11માં આપણે ભણ્યા છે. અને એક બીજું વિધેય લઉં છું f of x is equals to x square, x belongs to r. ઓકે, હા. અને આ ભણતા પહેલા બીજી વસ્તુ એ પણ ક્લિયર કરી દઉં. જે 11માં આપણે અલગ અલગ પ્રકારના જે વિધેયો ભણ્યા હતા, તદેવ વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ચિહ્ન વિધેય, બહુપદી વિધેય, ત્રિકોણમિતિ વિધેય, આ બધા આપણે અલગ અલગ આપણે જોયા હતા. અચળ વિધેય, આ બધા આપણે અલગ અલગ પ્રકારના વિધેયો જોયા હતા. એમના પ્રદેશ અને વિસ્તાર એ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. એ બધા પર કમાન્ડ જોઈએ, કારણ કે સતત સાતત્યમાં વિધેયોનો તમારો જે જ્ઞાન છે, એનું જે નોલેજ છે, એનો તમારે ઉપયોગ કરવાનો આવશે. હવે જસ્ટ આપણે બે સ્ટડી પર આવી જઈએ. અહીંયા મેં બે વિધેયો લખ્યા છે. આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે. મહત્તમ પૂર્ણાંક વિધેય કેવી રીતે બતાવે, એટલે કે એકચ્યુઅલી પૂર્ણાંક હોય પણ એ x ના મૂલ્ય પર આધાર રાખશે. જો x નું મૂલ્ય 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ x1 હોય તો આનું મહત્તમ પૂર્ણાંકનું મૂલ્ય એટલે કે 0 થાય. 0 કે 0 કરતા મોટો ને એક કરતા નાનું કોઈ પણ સંખ્યા હોય એના માટે 0 મળે. એ જ રીતે 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 2 એના માટે f of x બરાબર 1. એ જ રીતે અહીંયા -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 0 એના માટે -1. આવી રીતે ચાર્ટ આગળ જતો જશે. એટલે જો મારે આનો વક્ર દોરવો હશે તો આનો હું વક્ર અહીંયા દોરું છું, ગ્રાફ. Zero, 1, 2, 3, -1, -2, -3, 1, 2, 3, -1, -2, હવે જો આપણે એનો ગ્રાફ દોરવો, એકચ્યુઅલી f of x એટલે આપણે y લઈએ છીએ. એટલે x ના અલગ અલગ કિંમત પ્રમાણે જે મૂલ્ય મળે f of y કહેવાય. એટલે x અને y ની ક્રમિક જોડનું આપણે આલેખ પર નિરૂપણ કરતા હોઈએ છીએ. એટલે અહીંયા આ વક્ર માટે જો આનો ગ્રાફ આપણે દોરવાનો આવશે
તો આનો ગ્રાફ દોરવા માટે આપણે કઈ રીતે કરી શકીશું? અહીંયા જો x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું 1 હશે તો y નું મૂલ્ય 0, એટલે આ I થશે. અહીંયા પોલો વક્ર આવશે. જો x નું મૂલ્ય 1 કરતા મોટું 2 કરતા નાનું હોય તો આ અહીંયા ડાર્ક સર્કલ દોરો એટલે કે એનો સમાવેશ થાય છે, અને પોલો સર્કલ એનો સમાવેશ નથી થતો. 2 કે 2 કરતા મોટા માટે અહીંયા આપણે આ રીતે લઈએ છીએ. એ જ રીતે -1 કે -1 કરતા મોટું અને 0 કરતા નાનું એના માટે પોલો સર્કલ આ રીતે ગ્રાફ દોરાય. યસ, એટલે આ થયો આપણા પાસે f of x મહત્તમ પૂર્ણાંક વિધેય x નો આપણે આલેખ જોયો. અહીંયા f of x y x સ્ક્વેર આ બીજું કઈ નહીં, y x સ્ક્વેર એટલે કે પરવલયનો આલેખ છે કે જેનો અક્ષ y અક્ષ અને એ ઉપરની તરફ ખુલતો વક્ર એ રીતે એટલે અહીંયા આ આવશે. યસ, હવે જે મારો સવાલ આવે છે એ અમે બે વક્રો છે x belongs to r માટે આ બે વસ્તુઓ મેં લીધી અને આને આપણે યસ આ f of x is equals to મહત્તમ પૂર્ણાંક x નો આ આલેખ અને આ f of x is equals to x square નો આલેખ આ વસ્તુ છે આપણા પાસે. ઓકે, ના હવે જ મારો સવાલ આવે છે, બંને આલેખ પર ધ્યાનથી જોજો. આ લેખ હું એક પેન ઉઠાવ્યા વગર સળંગ રીતે હું દોરી શકું કે નહીં? તો આનો જવાબ આપણને મળશે ના, કારણ કે અહીંયા 0 થી 1 સુધી દોરીશ, પછી 1 પછી અહીંયા વચ્ચે કોઈ લાઈન નથી આવતી. અહીંયાથી મારે પેન ઉઠાવીને ગ્રાફ અહીંયા પછી આ દોરવો પડે, બે આગળ પાછું મારે પેન ઉઠાવીને અહીંયા. એ જ વસ્તુ મને અહીંયા 0 આગળ 0 થી પેન ઉઠાવીને -1 ને અહીંયા આવશે, -1 આગળ ઉઠાવીને આવી, એટલે આ ગ્રાફને આપણે સળંગ એટલે કે હું પેન ઉઠાવ્યા વગર આ હું ગ્રાફ દોરી શકતો નથી. જ્યારે મારે આ ગ્રાફ દોરવો હોય કે આ વક્રનો આલેખ દોરવો હોય તો અહીંયા યસ પેન અહીંયા મૂકો, આ સળંગ દોરીને આખો ગ્રાફ હું પેન ઉઠાવ્યા વગર સળંગ દોરી શકીશ. અહીંયા જો શબ્દો ધ્યાન રાખજો, અહીંયા પેન ઉઠાવ્યા સિવાય સળંગ નહીં દોરાશે, અહીંયા પેન ઉઠાવ્યા વગર સળંગ દોરી શકાશે. એટલે અહીંયા આ ગ્રાફ સળંગ નથી, તૂટે છે અમુક બિંદુ, એટલે x બરાબર 1 આગળ તૂટે છે, 2 આગળ એક ક્યાંક કૂદકો મારે છે તૂટે છે. એ જ રીતે અહીંયા 0 આગળ તૂટે, જ્યારે અહીંયા સળંગ છે ક્યાંય એના તૂટક એટલે ભાગ પડતા નથી. એટલે અહીંયા બહુ સિમ્પલ શબ્દમાં આ સાતત્ય, આ સતત નથી અને આ સતત છે, અને આ સતત નથી સતત અહીંયા આટલા ભાગમાં તો આપણે સળંગ દોરી શકીએ પેન વગર, પણ જ્યાં 2 આવે છે ત્યાં આગળ તૂટી જાય છે, 1 આવે છે ત્યાં આગળ તૂટી, એટલે કે આ પૂર્ણાંક સંખ્યા આગળ એ સતત નથી. હા, બાકી બધી સંખ્યા આગળ આપણે સળંગ આપણે દોરી શકીએ છીએ, પણ જ્યાં જ્યાં પૂર્ણાંક આવે છે ત્યાં આપણે પેન ઉઠાવીને આપણે આગળ વધવું પડે. જ્યારે અહીંયા આ સળંગ આવે છે, એટલે બહુ સાદી લેંગ્વેજમાં અહીંયા આ જે વક્ર છે કે આ જે વિધેય છે એ સતત નથી અને આ સતત છે. એટલે બહુ સિમ્પલ લેંગ્વેજમાં, બહુ સાદી ભાષામાં જે વક્રનો આલેખ આપણે પેન ઉઠાવ્યા વગર કાગળ પર કે બોર્ડ પર દોરી શકીએ તો એ સતત કહેવાય, અને જ્યાં પેન ઉઠાવવી પડે એટલે કે સતત સળંગ દોરી ના શકીએ ત્યાં ગ્રાફ અથવા તો વક્ર તૂટે એ કહેવાય અસતત. પરંતુ આપણે જયારે ગણિત ભણતા હોઈએ અને ગણિતમાં આપણે હાઈટની વાત કરતા હોઈએ તો એ યોગ્ય નથી. ગણિતમાં આપણા પાસે કોઈક સાધન હોવું જોઈએ, કોઈક કારણ હોવું જોઈએ અને કોઈક સિસ્ટમ હોવી જોઈએ કે જેનાથી, કારણ કે અહીંયા તો શું છે કે f of x એનો વક્ર આપણને ખબર છે, વક્ર દોરી નાખ્યો, f of x નો વક્ર છે કે દોરી નાખો, પણ દરેક વક્રનો આલેખ આપણા પાસે હોય કે એનો વક્ર કેવો આવશે આપણને ખબર જરૂરી નથી. જસ્ટ દાખલા તરીકે હું અહીંયા લખું છું, જો મને અહીંયા આપે f of x is equals to x square plus sin x, આનો વક્ર, તો આનો વક્ર ડાયરેક્ટ મારા પાસે નથી. આના માટે હા વક્ર હું દોરી શકું, x ની મારે અલગ અલગ મૂલ્યો લેવા પડે, અલગ અલગ મૂલ્યો પ્રમાણે y એ બધા મૂકીને હું જોઈને
ચકાસી શકું કે સતત છે કે નહીં, કે સળંગ દોરી શકાય એવું છે કે નહીં એ ચકાસી શકું, પણ એ કોમ્પ્લિકેટેડ કારણ થશે. આ તો જસ્ટ મેં એક નાનું સિમ્પલ બતાવ્યું છે. આવા ઘણા જ કોમ્પ્લિકેટેડ સૂત્રો બી આવી શકે કે બીજી કોઈ રીતના સૂત્રો આવી શકે. એ સતત છે કે નહીં એ આપણને ખબર પડે નહીં, સૂત્ર પરથી ના ખબર પડે, કારણ કે એનો ગ્રાફ આપણને ખબર, અમુક ચોક્કસ વસ્તુઓના છે આપણને ખબર છે, પણ દરેક સમીકરણના ગ્રાફ આપણને ખબર હોય નહીં, કેવી રીતે દોરાશે, કેવી રીતે એનું બિહેવિયર હશે આપણને ખબર ના. એના માટે ગણિતમાં કોઈ સાધન હોવો જોઈએ, ગણિતમાં કોઈ રીત હોવી જોઈએ. તો આપણે એ વસ્તુ સમજવાની છે તો કે આ વક્ર સતત રીતે ફક્ત સમીકરણ જોઈને આ રીતે આપણે પ્લોટિંગ કરીને અલગ અલગ લઈને આપણે દોરીને એ રીતે નહીં, કારણ કે એ દરેક વખતે શક્ય ના બને. એટલા માટે જસ્ટ આપણને જો વિધેય આપેલું હોય તો વિધેયના સૂત્ર પરથી સતત છે કે એના માટે આપણે ગણિતનો ઉપયોગ કરી શકીએ કે નહીં, સતત છે કે નહીં બતાવી શકીએ નહીં, એ વસ્તુ આપણે ચકાસવાની છે. તો એના માટે પણ હું પહેલા બે દાખલા હું તમને બતાવું છું, બે એક્ઝામ્પલ લઉં છું. બે એક્ઝામ્પલ પરથી આપણે અમુક શરતો જો ચકાસીશું અને એના પછી આપણે સાતત્યની ફોર્મલ ડેફિનેશન પર જઈશું. એટલે અહીંયા છે ને હું અગેન બે એક્ઝામ્પલ લઉં છું. અહીંયા દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઉં છું. f of x is equals to 1 જો x less than equals to 0 અને 2 x greater than 0. યસ, આનો અર્થ શું થાય તો કે x નું મૂલ્ય 0 કે 0 કરતા નાનું હોય ત્યારે f of x નું મૂલ્ય 1, એટલે કે x f of x એટલે આપણે y સમજીએ છીએ. એટલે x નું મૂલ્ય 0 કે 0 કે 0 કરતા નાનું હોય તો એના માટે પ્રત્યેક x માટે y બરાબર 1 થાય. અને x નું મૂલ્ય 0 કરતા મોટું એટલે કે ધન હોય ત્યારે f of x એટલે કે એના માટે y નું જે મૂલ્ય છે એ 2 મળશે. હવે અહીંયા આપણે બહુ સિસ્ટમેટિક જોઈએ, એક એક સ્ટેપ સમજીએ. મેં તમને જે 11 માં આ રીતે અલગ અલગ x ના મૂલ્યો માટે જે આપણે વિધેય અલગ અલગ થતું હોય તો આપણે સંખ્યા રેખા પર આપણે મેં તમને બતાવ્યું છે. અહીંયા બી હું શરૂઆત આ જ કરું છું, સંખ્યા રેખા પર આવશે. પહેલા હું સંખ્યા રેખા દોરું છું. સંખ્યા રેખા એટલે કે x ના મૂલ્યો આ માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી અને x ના મૂલ્યો આખા બધા આવી ગયા, બધી વાસ્તવિક સંખ્યાઓ અને બીજું કઈ સંખ્યાઓ આગળ વિધેય બદલાય છે, x ના કયા મૂલ્ય આગળ બદલાય છે તો કે x બરાબર 0 આગળ આ વસ્તુ મૂલ્ય બદલાય છે. એટલે અહીંયા હું x બરાબર 0 પણ લઉં છું, અહીંયા આ લાઈન ડ્રો કરું છું. આ જે ભાગ થશે એ મારા પાસે થશે x લેસ ધેન 0, આ જે ભાગ થશે એ મારા માટે x ગ્રેટર ધેન 0. x લેસ ધેન 0 માટે f of x બરાબર હું 1 લઈ શકીશ. x ગ્રેટર ધેન 0 માટે f of x બરાબર હું 2 લઈશ. અને આ 0 માટે x બરાબર 0 માટે આ સમીકરણ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 એટલે x બરાબર 0 માટે આ જ વપરાશે, એટલે કે f of 0 નું મૂલ્ય 1 હું લઈ શકીશ. ઓકે, નાઉ અહીંયા આ વસ્તુને હું વક્ર પર લઉં છું, ગ્રાફ પર લઉં છું, આને પણ જસ આપણે જસ આખી સમજ કેળવવાની છે અને ધીમે ધીમે આપણે ગાણિતિક સ્વરૂપમાં જઈશું. અહીંયા આ x નું મૂલ્ય કહેવાય, x અક્ષ અને y અક્ષ, આ x નું ધન મૂલ્ય અને y ઋણ મૂલ્ય. x લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 માટે f of x એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે અહીંયા આ થશે. અને x ગ્રેટર ધેન 0 માટે 2 એટલે કે આ વસ્તુ અહીંયા પોલું અને આ યસ, ધ્યાનથી આ આખું ગ્રાફ, આ જે f of x છે એનું આપણે અહીંયા ગ્રાફ દોર્યું. x નું મૂલ્ય આ 0 છે, ઉગમ બિંદુ. x નું મૂલ્ય 0 કે 0 કરતા નાનું હોય ત્યારે y બરાબર 1. x નું મૂલ્ય 0 કરતા મોટું હોય એટલે આમાં x બરાબર 0 સમાવેશ થતો નથી, અહીંયા પોલું ડ્રો મેં કર્યું છે. x 0 કરતા મોટું હોય તો y બરાબર 1. હવે જો મારો સવાલ તમને આવે છે અહીં, આ જે મેં અહીંયા વક્ર દોર્યું, આ વક્ર સતત છે કે નહીં તો સતત નથી. કેમ? તો અહીંયા આપણે જોઈએ કે x નું મૂલ્ય
0 જેવું 1 આવે છે x બરાબર 0 હોય છે ત્યારે y બરાબર એટલે કે f of x બરાબર 1 છે, પણ જેવું x નું મૂલ્ય 0 કરતા મોટું થાય છે તો આ જે વક્ર છે અહીંયાથી તૂટે છે અને અહીંયા જમ્પ મારીને અહીંયાથી આવે છે. એટલે અહીંયા જો મારે આ વક્ર અહીંયાથી હું x નું મૂલ્ય જેમ વધતું જાય એમ આ ગ્રાફ અહીંયા આવશે, અહીંયા સુધી આવશે એટલે x બરાબર 0 હશે. પણ x થી 0 તો જેવું વધશે એવું આ ભાગ સ્કીપ થઈ જશે અને આ જમ્પ મારીને અહીંયાથી આ ચાલુ થશે. એટલે કે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ આ વક્ર તૂટે છે એટલે કે ત્યાં આગળ એ સતત નથી. હવે અહીંયા આ વસ્તુને આપણે ગાણિતિક સ્વરૂપમાં આપણે ફેરફાર કરવાનો છે તો કઈ રીતે અહીંયા બે ત્રણ વસ્તુઓ હું લખું છું. અહીંયા ગ્રાફ કયા બિંદુ આગળ તૂટે છે, x ના કયા મૂલ્ય આગળ તૂટે છે તો કે x બરાબર 0 આગળ. એટલે અહીંયા x બરાબર 0 આગળનું મૂલ્ય x કરતા નાનું અને x કરતા મોટા મૂલ્ય માટે આપણે ચકાસીએ કે અહીંયા શું છે. એટલે અહીંયા x બરાબર જ્યાં આગળ તૂટે છે એ જ વસ્તુ ચકાસું છું. x બરાબર 0 માટે અહીંયા f of 0 એટલે x બરાબર 0 હોય ત્યારે f નું મૂલ્ય તો કે 1 તથા લિમિટ ઓફ f of x tends to 0 minus એટલે કે f નું x બરાબર 0 આગળનું ડાબી બાજુનું લક્ષ વિધેય f of x નું x બરાબર 0 આગળનું ડાબી બાજુનું લક્ષ. અહીંયા લિમિટ ઓફ f of x tends to 0 minus x less than 0 એટલે આપણે એના માટે f of x બરાબર આપણે 1 વાપરવાનું. x tends to 0 minus is equals to અચળનું લક્ષ 1 થશે. લિમિટ f of x tends to 0 plus એટલે x greater than 0 આ કહેવાય વિધેય f નું x બરાબર 0 આગળનું જમણી બાજુનું લક્ષ x greater than 0. x greater than 0 માટે આપણે f of x બરાબર 2 લેવાનું છે એટલે x tends to 0 plus અચળનું લક્ષ અચળ 2 થયું. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો x બરાબર 0 આગળ વક્ર તૂટે છે અને x બરાબર 0 આગળ ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય કેટલું આવે છે 1, જમણી બાજુનું લક્ષનું મૂલ્ય આવે છે કેટલું 2. એટલે એનો મતલબ x બરાબર 0 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. કોઈ પણ બિંદુ આગળ વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે જ્યારે તે બિંદુ આગળ ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ અને એ બંનેના મૂલ્ય સમાન થાય તો તે બિંદુ આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા x બરાબર 0 આગળ ડાબી બાજુનું લક્ષ માટે 1 આવે છે એટલે કે અસ્તિત્વ ધરાવે છે, જમણી બાજુનું લક્ષનું મૂલ્ય 2 હશે પણ બંને સમાન નથી. લક્ષ અસ્તિત્વ ધરાવે છે પણ સમાન નથી એટલે કે x બરાબર 0 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે માટે અહીંયા લિમિટ of f of x tends to 0 minus is not equals to limit of f of x tends to 0 plus માટે લિમિટ ઓફ f of x tends to 0 અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે, એના સિવાય આપણે જોઈએ ડાબી બાજુના લક્ષનું મૂલ્ય કેટલું છે 1. એ કોના જેટલું છે તો કે વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું છે, પણ જમણી બાજુનું ના લક્ષનું મૂલ્ય 2 છે પણ એના વિધેયના મૂલ્ય આગળ જેટલું નથી. એટલે એક વસ્તુ અહીંયા નક્કી થઈ ગઈ કે જ્યાં આગળ ગ્રાફ તૂટે છે ત્યાં આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એના સિવાયનો બિંદુ આગળ આપણે x બરાબર 0 સિવાયનો બાકીના આપણે જો વિચારીએ, આપણે જો ભૂલી જઈએ x ખાલી ફક્ત x less than 0 હોત મારા પાસે, એટલે આ જ ભાગ હું વિચારું. અહીંયા હું કોઈ પણ બિંદુ લઉં છું તો અહીંયા હું કોઈ પણ બિંદુ લઉં, ધારો કે અહીંયા x બરાબર -1 એટલે x બરાબર -1 આગળ તો x બરાબર -1 ની ડાબી બાજુ કે x બરાબર -1 ની જમણી બાજુ બંને બાજુ મૂલ્યો સમાન એટલે કે લક્ષ અસ્તિત્વ ધરાવે છે. અને ત્યાં આગળ આપણે જોઈએ કે ગ્રાફ સળંગ પણ છે, વક્ર સળંગ પણ છે, ત્યાં તૂટતો નથી. કોઈ પણ અહીંયા આ બિંદુ લઈ લો, આ બિંદુ દરેક બિંદુ આગળ ડાબી બાજુ જમણી બાજુ લક્ષ ચકાસશો, લક્ષ અસ્તિત્વ ધરાવે છે, સમાન છે એટલે એને પાછું તે બિંદુ આગળ સતત, કારણ કે અહીંયા આટલો ભાગ આપણે સળંગ દોરી પણ દર્શાવી શકીએ છીએ, એમાં કોઈ ડાઉટ નથી. એ જ રીતે
ગ્રેટર દેન 0 માટે કોઈ પણ બિંદુ લે, ધારો કે આ x બરાબર 1 લો, એટલે x બરાબર 1 લો તો x બરાબર 1 માટે ડાબી બાજુ કે જમણી બાજુ f of x નું મૂલ્ય સમાન રહેશે, એટલે કે લક્ષ અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે કોઈ પણ મૂલ્ય લઈ લેશો આગળ બીજું કોઈ બિંદુ તો પણ ડાબી બાજુ જમણી બાજુ સરખા રહેશે, લક્ષ અસ્તિત્વ ધરાવતું હશે. અને એ બિંદુઓ આ સળંગ લાઈન પર બી છે અને આ બધા સતત કહી શકીશું. આ બધા બિંદુ ફક્ત ક્યાં આગળ સતત નથી થતું, ક્યાં આગળ વક્ર તૂટે છે તો કે x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ વક્ર તૂટે છે અને જ્યાં નથી તૂટતો એ બધા આગળ લક્ષ પણ અસ્તિત્વ ધરાવે છે, તૂટે છે ત્યાં આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એક વસ્તુ નિશ્ચિત થઈ, એટલે આપણે આ ગાણિતિક રીતે હવે કન્વર્ઝન આવશે. એટલે એક વસ્તુ નિશ્ચિત થઈ કે વક્ર જો કોઈ એક મૂલ્ય આગળ કે કોઈ એક બિંદુ આગળ સતત ના હોય તો ત્યાં લક્ષ અસ્તિત્વ ધરાવતું ના હોય. હવે આપણે બીજું પણ એક્ઝામ્પલ લઉં છું. એમાં આપણે જોઈશું કે આ જે શરત મેં અહીંયા નક્કી કરી કે જ્યાં આગળ સતત નથી ત્યાં આગળ લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું, એ એટલું પૂરતું છે કે આપણે બીજી કોઈ વસ્તુ ઉમેરવી પડશે, એ વસ્તુ આપણે જોવાની છે. એટલે એટલા માટે હું બીજું એક્ઝામ્પલ લઉં. એટલે અહીંયા હું સેકન્ડ એક્ઝામ્પલ આ રીતે લખું છું. ધારો કે બીજો એક્ઝામ્પલ લઉં છું. અહીંયા f of x is equals to 1, x is not equals to 0 અને 2x is equals to 0. હવે અહીંયા મેં જે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એ વિધેયમાં આપણે જોઈએ તો અહીંયા f of x બરાબર 1, x is not equals to 0 અને f of x is equals to 2 જો x is equals to, એટલે અહીંયા એટલી જો x નું મૂલ્ય 0 હોય તો f of x નું મૂલ્ય 2 થાય અને 0 સિવાય ગમે તે હોય તો f of x નું મૂલ્ય 1 થાય. એટલે પહેલા આપણે બહુ સરળ રીતે આપણે અહીંયા બતાવીએ. એટલે અહીંયા સંખ્યા રેખા પર આ બધા વિધેયને કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ હું બતાવું. સંખ્યા રેખા હું દોરું છું. માઇનસ ઇન્ફિનિટી, આ પ્લસ ઇન્ફિનિટી અને આ જે છે આપણા પાસે x is equals to 0. યસ, વક્ર x is equals to 0 આગળ જ થશે. આ જે ડાબી બાજુનો ભાગ થશે એ થશે x less than 0 અને જમણી બાજુનો ભાગ થશે x greater than 0. હવે આ દાખલામાં અને આ દાખલામાં આપણે ફરક સમજવાનો છે. અહીંયા x less than 0 માટે f of x નું મૂલ્ય અલગ છે અને x greater than 0 માટે અલગ છે. અહીંયા જે રીતનું આપણે વ્યાખ્યાયિત કર્યો છે વિધેય એના પ્રમાણે 0 સિવાયની બાકીની બધી જ કિંમત માટે, x ની બધી જ કિંમત માટે f of x એટલે કે એનો મતલબ x is less than 0 એટલે આ બી થયું આપણા પાસે x is not equals to 0 અને x is greater than 0 તો આ બી થશે x is not equals to 0. એટલે આના માટે આપણે લઈશું f of x is equals to 1. અહીંયા પણ આપણે લઈશું આ f of x is equals to 1 because જે રીતે વ્યાખ્યાયિત થયેલું છે અહીંયા લેસ ધેન ને ગ્રેટર ધેન માટે અલગ અલગ છે, જ્યારે અહીંયા ફક્ત આપણને x is not equals to 0 અને આ બધો ફરક મેં તમને 11માં બહુ સારી રીતે સમજાવ્યો છે. છતાંય પાછો આ વસ્તુ સમજી લેજો કે આ બંનેમાં કેવી રીતે છે. અહીંયા બંને બાજુ 1 થયું કારણ કે અહીંયા x is not equals to 0 આપ્યું છે, જ્યારે અહીંયા બંને બાજુ f of x ના મૂલ્યો અલગ અલગ કારણ કે જે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલા છે. અહીંયા x less than 0 અને x greater than 0 બંને માટે અલગ અલગ થાય છે, જ્યારે અહીંયા x is not equals to 0 આપીને એટલે કે x બરાબર 0 સાની બંને કિંમતો માટે f of x is equals to 1 થશે. એટલે આ વસ્તુ થયું. અને એના સિવાય ત્રીજી એક વસ્તુ આપણે જોઈએ તો અહીંયા x બરાબર 0 માટે એટલે અહીંયા x બરાબર 0 માટે f of 0 is equals to 2 આ વસ્તુ થઈ આપણા પાસે. યસ, હવે આપણે જે ગ્રાફ અહીંયા દોર્યો વક્ર એ પ્રમાણે આ ગ્રાફ આ બધી જે મૂલ્યો આપ્યો છે એના પ્રમાણે અહીંયા આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા હું જો ગ્રાફ દોરું x અક્ષ અને y અક્ષ, જૈસા x નું મૂલ્ય 0 છે. અહીંયા હું ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરું x less than 0 તો f of x is equals to 1 એટલે આ થશે. આ 1 છે. x greater than 1 તો પણ x greater than 0 તો પણ f of x is equals to 1 એટલે આ ગ્રાફ થશે. ઓકે, એના સિવાય અહીંયા x બરાબર 0 ત્યારે f of x બરાબર f of 0 બરાબર 2 એટલે આ થશે.
એટલે આ ગ્રાફમાં શું શું સમાવેશ થાય તો કે અહીંયાથી આ 1 આપીએ યસ આખો ભાગ આવે x બરાબર 0 આગળ આ સમાવેશ ના થાય પણ આ વસ્તુ મળે અને x ની ધન મૂલ્ય માટે પાછો વક્ર આવી જાય એટલે વક્ર ઋણ x ના ઋણ મૂલ્ય માટે આખો આ વક્ર પછી x બરાબર 0 માટે બે થાય પાછો નીચે આવીને x બરાબર 1 હવે જે મારો સવાલ આવે છે એ છે કે આ વક્ર સતત છે કે નહીં અને હજુ બી છતાં છે ને થોડું આપણે આમાં વ્યવસ્થિત દેખાય એવું કરીએ અહીંયા x બરાબર 0 આગળ બે મૂલ્ય છે a અને આ વસ્તુ જોઈએ હવે આ સતત છે કે નહીં તો કે આ સતત નથી કારણ કે યસ આ અહીંયા સુધી સળંગ આપણે આવે છે પણ જેવું x બરાબર 0 થાય છે એટલે y બરાબર 2 પર જાય અને x નું મૂલ્ય 0 કરતા મોટું આવે પાછો અહીંયા આવી જાય આ વચ્ચેનો ભાગ નથી આવતો સળંગ આવતું નથી અહીંયા સુધીનો ભાગ પછી અહીંયા અને પછી એટલે અહીંયા ગ્રાફ તૂટે છે એટલે કે x બરાબર 0 આગળ આ વક્ર સતત નથી હવે અહીંયા આપણે જોઈએ કે આને આપણે ગાણિતિક સ્વરૂપમાં ચેન્જ કરી શકીએ કે નહીં તો અહીંયા ગાણિતિક સ્વરૂપમાં ચેન્જ કરવું હોય તો આપણે એક પછી એક વસ્તુ લખતા જઈએ ક્યાં આગળ આ તૂટે છે કે ક્યાં આગળ આપણે વક્ર સળંગ નથી થતું તો કે x બરાબર 0 એટલે x બરાબર 0 ની આસપાસની વેલ્યુ ને x બરાબર 0 ની મૂલ્ય એ વસ્તુ આપણે એટલું ચકાસીએ તો અહીંયા આપણે x બરાબર 0 માટે એટલે f of 0 એટલે x બરાબર 0 આગળ એનું મૂલ્ય 2 આવી ગયું એના સિવાય બીજું જોઈએ લિમિટ ઓફ f of x x tends to 0 minus એટલે x less than 0 અહીંયા લિમિટ ઓફ f of x x tends to 0 minus એનું મતલબ વિધેય f નું ડાબી બાજુના લક્ષનું મૂલ્ય એટલે ડાબી બાજુનું લક્ષ x less than 0 એટલે અહીંયા લિમિટ ઓફ x less than 0 માટે f of x આપણે 1 જ લેવાનું છે અહીંયા x tends to 0 minus is equals to અચળનું લક્ષ અચળ 1 એ જ રીતે લિમિટ ઓફ f of x x tends to 0 plus એટલે કે x greater than 0 યસ f of x x tends to 0 plus એને કહેવાય જમણી બાજુનું લક્ષ x બરાબર 0 આગળ f of x નું જમણી બાજુનું લક્ષ અહીંયા x greater than 0 માટે લિમિટ ઓફ x greater than 0 માટે f of x બરાબર આપણે 1 જ લેવાનું છે એટલે x tends to 0 plus is equals to 1 હવે અહીંયા આપણે જોઈએ તો કે આ ડાબી બાજુનું લક્ષ અને આ જમણી બાજુનું લક્ષ કેવું છે તો કે અહીંયા સમાન છે એટલે કે લિમિટ ઓફ f of x x tends to 0 અસ્તિત્વ ધરાવે છે અહીંયા limit of f of x x tends to 0 minus is equals to limit of f of x x tends to 0 plus is equals to 1 માટે limit of f of x x tends to 0 અસ્તિત્વ ધરાવે છે અને એનું મૂલ્ય 1 છે એટલું છતાંય આ સતત નથી એટલે આ બે એક્ઝામ્પલમાં આપણે જસ્ટ કમ્પેરિઝન જોઈએ પહેલું એક્ઝામ્પલ છે તો કે જ્યાં આગળ સતત નથી ત્યાં આગળ લક્ષ અસ્તિત્વ નતું ધરાવતું એટલે અહીંયા સતત પણ અહીંયા પાછું ઉલટું થયું અહીંયા જ્યાં આગળ જે મૂલ્ય માટે આ ગ્રાફ અસતત થાય છે કે જ્યાં x ના જે મૂલ્ય માટે ગ્રાફ કપાય છે કે જ્યાં જમ્પ વાગે છે ગ્રાફમાં ત્યાં આગળ તો આપણને લક્ષનું મૂલ્ય મળે છે તો હવે આપણે શરત બનાવી હોય તો શરત કેવી રીતે બનાવી તો હવે છે ને આપણે એક ત્રીજું વસ્તુ ઉમેરીએ કે જે આ વસ્તુ અહીંયા f of 0 એટલે કે x બરાબર 0 આગળનું મૂલ્ય અહીંયા f of 0 બરાબર 2 આગળનું મૂલ્ય એટલે અહીંયા શું કહી શકીશું આપણે યસ x બરાબર 0 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે પણ આ લક્ષનું મૂલ્ય એ વિધેયના x બરાબર 0 આગળનું મૂલ્ય જેટલું છે તો કે ના કારણ કે એ વિધેયના x બરાબર 0 આગળનું મૂલ્ય કેટલું છે તો કે 2 અને x બરાબર 0 આગળ લક્ષનું મૂલ્ય કેટલું છે 1 એટલે અહીંયા આ વસ્તુ થાય એટલે અહીંયા જો સાતત્યની અહીંયા વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો અહીંયા આપણે આ રીતે ચેન્જ કરવું પડશે અહીંયા લિમિટ ઓફ એટલે કોઈ પણ લક્ષ માટે એટલે કોઈ પણ વિધેય માટે જો આપણે સાતત્યની ચકાસણી કરતા હોઈએ તો
તે બિંદુ આગળ તેના લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ. લક્ષનું અસ્તિત્વ એ તો કમ્પલસરી છે, અને લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ, પણ એ લક્ષનું અસ્તિત્વ, લક્ષનું જે મૂલ્ય છે એ તે વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું હોવું જોઈએ. જો અહીંયા છે ને આમાં f of 0 is equals to જો 1 મળી ગયું હોત ને તો યસ, એટલે કે આ બે બિંદુ અહીંયા આવી ગયો તો આખો સળંગ ગ્રાફ થઈ જતો, અને f of 0 is equals to 1. વચ્ચે આપણે કહી શકતા કે સળંગ છે. અને એના સિવાય બીજું જે અહીંયા આપણે ચકાસણી કરી, x બરાબર 0 આગળ તો છેદ આપણા પાસે બરોબર છે, એટલે x બરાબર 0 આગળ અસતત છે. અસતત છે તો અહીં અસતત થવાનું કારણ શું થયું? લક્ષ અસ્તિત્વ ધરાવે છે એ તો છે જ, પણ એ લક્ષનું મૂલ્ય વિધેયના તે બિંદુ આગળ મૂલ્ય જેટલું ના થયું. જો થઈ ગયું હોત તો સતત. એટલે હવે આપણે આખું જસ્ટ વ્યાપક રીતે આ વસ્તુ સમજવાની છે. અને બીજી વસ્તુ એ પણ જોઈ લઈએ કે x બરાબર 0 સિવાયનું બીજું કોઈ પણ બિંદુ લેશું એટલે આપણે કોઈ બી ઋણ મૂલ્ય લેશું તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને મૂલ્યો સમાન અને ત્યાં લક્ષ અસ્તિત્વ ધરાવતા હશે જ, અને ત્યાં સતત પણ આપણને મળશે જ. એ જ રીતે અહીંયા આ વસ્તુ પણ થશે. જમણી બાજુ પણ કોઈ પણ બિંદુ લઈ લેશો તો ત્યાં આગળ પણ ડાબી બાજુ જમણી બાજુનું મૂલ્ય સમાન થશે અને લક્ષ અસ્તિત્વ ધરાવતા હશે જ. અને અહીંયા પણ વન આગળ તો એ વસ્તુ થાય જ છે, પરંતુ એ તેના વિધેય આગળના મૂલ્ય જેટલું થતું નથી. એટલે અહીંયા આ બધી જ વસ્તુઓનો આપણે સમન્વય કરીએ અને એના પરથી આપણે આ બધી જ વસ્તુનો આપણે સમન્વય કરીએ અને એના પરથી આપણે એક આખા કન્ક્લુઝન પર આવવાનું છે અને એક વ્યાખ્યા આપણે બતાવવાનું છે. તો કોઈ પણ લક્ષ માટે કોઈ પણ વિધેયના સાતત્ય એટલે કે એના સતત છે કે એની ચકાસણી માટે તો કે એ વિધેયનું જે બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસતા હોય એ બિંદુ આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. અને એ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ એનો અર્થ એટલું જ પૂરતું નથી, પણ એ લક્ષનું મૂલ્ય તે વિધેયના તે બિંદુ આગળનું મૂલ્ય જેટલું હોવું જોઈએ. અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ, એટલે જો લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું ત્યાં પતી જ જશે. ઇન કેસ ધરાવતું હોય તો એનું પાછું હવે આપણે અહીંયા જે જોઈ લીધું છે એના પ્રમાણે પહેલા હું નહીં ફોર્મલ ડેફિનેશન લીધું. ધારો કે વિધેય f એક વાસ્તવિક સંખ્યાઓના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે. એટલે આનો અર્થ આપણે જાણો વિધેય f એ વાસ્તવિક સંખ્યાઓના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે. એનો અર્થ વિધેય f નો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ r નો કોઈક ઉપગણ છે. એટલે કે અહીંયા x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કોઈક વાસ્તવિક સંખ્યા છે. જો c એ વિધેય f ના પ્રદેશનું કોઈ બિંદુ હોય, એટલે કે c એ વિધેયના પ્રદેશમાંનો કોઈ એક સંખ્યા હોય અને જો લિમિટ ઓફ f of x tends to c, એટલે x c માટે જોઈએ છે, is equals to f of c થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત વિધેય છે એમ કહેવાય. આપણે જસ્ટ જે જોયું એ, પણ એને હજુ પણ આપણે જસ્ટ વ્યવસ્થિત રીતે લખીએ. એટલે હજુ વ્યવસ્થિત રીતે લખવું એટલે કેવી રીતે વ્યવસ્થિત રીતે? અહીંયા લિમિટ ઓફ f of x tends to c બરાબર f of c. આનો અર્થ શું? આનો અર્થ એ છે કહેવાય કે f નું x બરાબર c આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. એટલે બંને લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને બંનેના મૂલ્યો સમાન છે તથા એ બંને નું મૂલ્ય f of c એટલે વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું. આ ત્રણ વસ્તુઓ થાય તો જ સાતત્ય. આ ત્રણમાંથી કોઈ એક શરતનું પાલન ના થાય તો એ સતત નથી એવું આપણે કહી શકીએ. એવું સતત ના થાય એનું પણ આગળ લખું છું. એટલે આનો હું જસ્ટ થોડું એક્સપ્લેન વધારે કરીને એટલે કે જસ્ટ આપણે એને હજુ થોડું ડિટેલમાં લખીએ. આનો આ લખવાનો અર્થ શું થાય એટલે કે જો
लिमिट ऑफ एफ ऑफ एक्स एक्स टेंस टू सी माइनस तथा लिमिट ऑफ एफ ऑफ एक्स एक्स टेंस टू सी प्लस अस्तित्व धरावे छे तथा लिमिट ऑफ एफ ऑफ एक्स एक्स टेंस टू सी माइनस इज इक्वल्स टू लिमिट ऑफ एफ ऑफ एक्स एक्स टेंस टू सी प्लस અને થાય અને limit of f of x x tends to c minus is equals to limit of f of x x tends to c plus is equals to f of c થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત વિધેય છે એમ કહેવાય. So these are the things આ રીતનું છે. આપણે જે એક્ઝામ્પલ જોયા છે એક્ઝામ્પલનો એક્સટેન્શન બંને એક્ઝામ્પલ મેં 4 તમને ફિગર દોર્યા હતા. પહેલા આપણે બહુ જ સાદી ભાષામાં સતત કોને કે આ વસ્તુ સમજ્યા. સાદી લેંગ્વેજમાં એટલે કે શબ્દોમાં આપણે કેવી રીતે કે એટલે કે પેન ઉઠાવ્યા વગર કોઈ પણ વિધેયનો જો વક્ર આપણે દોરી શકીએ એટલે કે સરળ રીતે આપણે બતાવી શકીએ તો સતત વિધેય કહેવાય. અને જો પેન ઉઠાવ્યા ક્યાંક મને પેન ઉઠાવવી પડે એટલે કે જ્યાં વિધેય તૂટે તો એ સતત નથી. એ પણ દરેક વખતે એ વસ્તુ આપણે દોરીને કે એ જે આપણે વિધેય આપેલું દોરીને આપણને શક્ય બનશે નહીં. એના માટે કોઈક આપણને ગાણિતિક સાધન કે કોઈક આપણે ગાણિતિક રિઝલ્ટ હોવું જોઈએ. એના માટે પછી આપણે બીજા 2 એક્ઝામ્પલ જોયા અને એ 2 એક્ઝામ્પલ પરથી આપણે સતત અને અસતત કેવી રીતે થાય એ વસ્તુ આપણે નક્કી કરી અને એ બધાનો જે આપણે જે નિચોડ કહેવાય કે જેનો નિષ્કર્ષ કહેવાય એ જસ્ટ એ પછી અહીંયા લખ્યું. એટલે અહીંયા વિધેયના કોઈ પણ બિંદુ આગળ સાતત્યની આપણે જયારે વાત કરવી હોય તો તે બિંદુ આગળ તેના વિધેયના લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ. અહીંયા વિધેયના લક્ષના અસ્તિત્વની હું જયારે વાત કરું છું ત્યારે એના ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ અને સમાન હોવા જોઈએ તો કહેવાય કે એ બિંદુ આગળ તેના લક્ષનું અસ્તિત્વ ધરાવે છે. એટલે કે તે બિંદુનું લક્ષનું અસ્તિત્વ ધરાવે છે અને એ લક્ષનું મૂલ્ય તે બિંદુના વિધેય આગળના મૂલ્ય જેટલું થવું જોઈએ. તો જ આ ત્રણમાંથી કોઈ પણ એક શરતનું પાલન નહીં થાય તો એ સતત નથી. અહીંયા છે ને આપણે અસતત ક્યારે થાય એના માટેનો પણ હું સ્ટેટમેન્ટ લખી દઉં છું નીચે કે વિધેય અસતત ક્યારે કહેવાય. વિધેય અસતત ક્યારે કહેવાય અથવા તો સતત ના કહેવાય. અસતત ક્યારે કહેવાય. અહીંયા 3 શરત. જો લિમિટ ઓફ એટલે કોઈ એક જબ x બરાબર c આગળ વાત કરતા હોઈએ તો જો લિમિટ ઓફ f of x x tends to c minus અથવા લિમિટ ઓફ f of x x tends to c plus અસ્તિત્વ ધરાવતું ન હોય એટલે કે ડાબી બાજુ લક્ષ અથવા જમણી બાજુ બંનેમાંથી કોઈ એક લક્ષ અસ્તિત્વ તો ત્યાં જ આપણે પતી જાય કે સતત નથી. બીજું જો લિમિટ ઓફ f of x x tends to c minus અને લિમિટ ઓફ f of x x tends to c plus અસ્તિત્વ ધરાવતું હોય પરંતુ અહીંયા હું લખું છું પરંતુ limit of f of x x tends to c minus is not equals to limit of f of x x tends to c plus થાય તો f એ x બરાબર c આગળ સતત નથી અથવા તો અસતત છે એવું આપણે કહી શકીએ. અહીંયા તો f એ x બરાબર c આગળ સતત નથી. ઓકે અથવા તો અસતત છે. ત્રીજું જો લિમિટ ઓફ
f of x tends to c minus limit of f of x tends to c plus अस्तित्व धरावता હોય તથા limit of f of x tends to c minus is equals to limit of f of x tends to c plus હોય પરંતુ એટલે કે limit of f of x tends to c अस्तित्व ધરાવતું હોય પરંતુ limit of f of x tends to c is not equals to f of c થાય તો f એ x બરાબર c આગળ સતત નથી એમ કહેવાય. So these are the things. એ સાતત્ય કરતા અસાતત્ય માટે જુઓ અને કોઈ પણ એક જગ્યાએ જો આ નિષ્ફળ જાય તો ત્યાં સતત નથી અને ત્રણ વસ્તુઓનું પાલન થાય તો જ સતત છે એવું કહેવાય. એટલે અહીંયા આ જસ્ટ તમારો આખો ઓવરવ્યુ આવી જાય છે અને કોઈ એક બિંદુ આગળનું સાતત્ય જોયું છે. એટલે અહીંયા જો સમઅપ કરું હું આજે તો કોઈ પણ વિધેયના કોઈ પણ વાસ્તવિક વિધેય આપણે એને કહીએ કે જેનો પ્રદેશ અને સહપ્રદેશ એ વાસ્તવિક સંખ્યાના ગુણ r ના ઉપગણ હોય એને આપણે વાસ્તવિક વિધેય કહેતા હોઈએ. કોઈ પણ વાસ્તવિક વિધેય માટે કોઈ એક બિંદુ એ વિધેયના પ્રદેશના કોઈ એક બિંદુ આગળ જો લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય અને એ લક્ષનું મૂલ્ય એ વિધેયના તે બિંદુ આગળનું મૂલ્ય જેટલું થાય તો તે વિધેય તે બિંદુ આગળ સતત છે અને કોઈ એક બિંદુ આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે એનો અર્થ એનું તે બિંદુ આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે છે અને બંનેમાં લક્ષનું મૂલ્ય ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુના લક્ષ બંનેના મૂલ્ય સમાન થાય છે એવું તો જ એ બિંદુ લક્ષ અસ્તિત્વ ધરાવે છે એવું કહેવાય. નહીં તો બંનેમાંથી કોઈ એક ડાબી બાજુ લક્ષ કે જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવતું ના હોય તો ત્યાં આગળ જ એ સતત નથી એવું કહી દેવાય. બંને લક્ષ અસ્તિત્વ ધરાવતા હોય સમાન ના હોય તો ત્યાં પણ સતત નથી એવું કહી દેવાય એટલે કે લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું. ત્રીજું, ડાબી બાજુ જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવે છે સમાન પણ છે એટલે કે તે બિંદુ આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેનું મૂલ્ય તે વિધેયના તે બિંદુ આગળ મૂલ્ય જેટલું નથી તો પણ એ અસતત છે. એટલે અહીંયા ત્રણ વસ્તુનું પાલન થાય. ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ એ બંને અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ, તેમના મૂલ્ય સમાન થવા જોઈએ અને એમના મૂલ્ય વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલા થાય તો તે બિંદુ આગળ સતત છે એવું કહેવાય. આ આપણે જસ્ટ બિંદુ આગળનું સાતત્ય જોયું છે. એ જ રીતે આપણે આગળ જોઈશું કોઈ પ્રદેશ પરનું સાતત્ય જોઈશું અથવા તો કોઈ અંતરાલ પરના સાતત્ય. નવું કઈ નથી, જસ્ટ આનું એક્સટેન્શન છે. બિંદુમાંથી અંતરાલ બને, અંતરાલમાંથી પ્રદેશ બને એટલે કે ગણ બને, બીજું કઈ નથી હોતું, એ અઘરું કઈ નથી. આ જસ્ટ તમે બરાબર જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આ થિયરી પરથી આપણે એક્ઝામ્પલ જોવાના છે. એક્ઝામ્પલ જોવાના છે. એના સિવાય તમે જે 11માં જે લક્ષના પ્રમાણિત સૂત્રો જેટલા બી આપણે ભણ્યા છે એ બધા સૂત્રો તમારે પાકી કરી લેવાના છે. આપણે એટલા બધા છે નહીં, અમુક ત્રિકોણમિતિના છે, એક આપણા પાસે કદાચ બહુપદી સ્વરૂપનું છે, x - a છે. પછી આપણા પાસે છે ત્રિકોણમિતિ પતી ગયું બહુપદી સ્વરૂપનું છે. એના સિવાય ઈની ઘાત વાળું છે અને લોગ વાળું છે. આટલા જ આપણા પાસે સૂત્રો છે. એ બધા લક્ષના સૂત્રો અને કન્ડિશન